તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. એમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ત્યારબાદ ડેડિયાપાડાથી આદિવાસી નેતા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. અને અવારનવાર ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી જતા હોય છે. ત્યારે ફરી એકવાર આ બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા અને આ બંને નેતાઓ દ્વારા એકબીજા ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. તો વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા. સંકલન બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠકમાં હાલમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે વિશે માહિતી માંગી હતી. નર્મદામાં એકતા પરેડ સહિત ગૌરવ યાત્રા, વિકાસ પર્વ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓએ કેટલો ખર્ચ કર્યો તે બજેટની ધારાસભ્ય ચૈતર વસાવાએ માહિતી માંગી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ગેરહાજર હતા અને માહિતી અધૂરી આપી હતી. તમામ શાખાઓમાંથી કરોડોના ખર્ચા થાય એની માહિતી પણ માંગી હતી, માંગી આપવામાં આવી નથી. ચૈતર વસાવાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લો પછાત વિસ્તાર છે. સિકસેલ એનેમિયા લાભાર્થી ગ્રાન્ટ ન હોવાને કારણે સહાય મળી નથી. કુંવરબાઈ મામેરાની સહાય મળી નથી. અહીં કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી. ગ્રાન્ટ ન હોવાનું બહાનું કાઢે છે. આ તમામ કાર્યક્રમમાં 3,000 હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે. કરોડો રૂપિયાની ચા પીવડાવી છે. 48 લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ બનાવ્યું. બસોના બિલ 6 કરોડના મુકાય છે. સ્ટેજના બિલ 10-10 કરોડ રૂપિયા છે. ટ્રાઇબલના બજેટમાંથી કરોડો રૂપિયા વાપરે છે. કરોડોનો ખર્ચ કરીને કાર્યક્રમના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થાય છે. આ જ રીતે નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમો કરાશે તો બાળકો માટે કુપોષણ કેવી રીતે પૂરું કરીશું, સિકસલ એમેનિયા કઈ રીતે દૂર કરીશું, શાળાઓના ઓરડાઓ કેવી રીતે બનાવી શકશું. પ્રજાના પૈસે સરકાર દિવાળી કરે છે, એનાથી અમે નારાજ છીએ. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ આવા કાર્યક્રમો કરવામાં આવે છે અને તે આદિવાસી સમાજની ગ્રાન્ટમાંથી વાપરવામાં આવ્યા છે. આ ખર્ચ સરકારી નાણાંમાંથી કરવામાં આવ્યા છે. એમણે એવું તે શું ખાધું? ચિકન, મટન, કાજુ બદામ ખાધા. આદિવાસીઓ માટે વિકાસની ગ્રાન્ટ નથી આવતી અને આવા ખોટા કરોડોના ખર્ચ કરવામાં આવે છે. આમ કરોડોના ખર્ચ મામલે ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આમને સામને આવ્યા હતા. આ જ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પણ જણાવ્યું કે ચૈતર વસાવાને કાયમ હવનમાં હાડકા નાખતા જ આવડે છે. આદિવાસીઓને કાયમ ગેરમાર્ગે દોરે છે અને આ એની માનસિકતા છે જે બહાર આવવી જોઈએ. પ્રોગ્રામમાં કોઈએ ચિકન મકન ખાધું નથી. દેશ પ્રધાનમંત્રી દેવ મોગરા માતાજીના દર્શન કરે અને દેશી દારૂ ચડાવવો જોઈએ. આ એની માનસિકતા જુઓ, એમ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. દેશ માટે કાર્યક્રમ થયો છે તો સ્વાભાવિક છે કે ખર્ચ તો થવાનો જ છે. સાંસદે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ચૈતર વસાવા એના કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ લાવી લોકોને નચાવે એ શોભે છે અને એના કાર્યક્રમમાં બહેનોને કહે છે કે મુઠ્ઠીવાળો અને અબબ બોલો. આ એવું બોલાવે છે. શું આ એના સંસ્કાર છે? અબબ કરી સાંસદે ચૈતરની હસી ઉડાવી હતી. આવું બોલાવી આદિવાસીને કઈ દિશા તરફ લઈ જવા માંગે છે? અમે જાણતા આજે સાંસદ અને ધારાસભ્ય ફરી એકવાર આમને સામને આવ્યા હતા અને એકબીજા ઉપર આકરા પ્રહારો કરવા લાગ્યા હતા. દર્શક મિત્રો, આના વિશે આપનું શું મંતવ્ય છે? શું ચૈતર વસાવા કે મનસુખ વસાવા, તમારા મતે કોણ સાચું છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા.